અજીત આગરકર ગૌતમ ગંભીરને કહેશે કે ગોતીભાઈ હવે શું કરશું? આમને કાઢવાનો મેર આવે એમ લાગતો નથી. આપણે બોરિયા બિસ્તરા પેક કરવું પડશે 2027 પહેલા. વાત તો સહી અરે સાચું જ છે, એમના બિસ્તરા પેક થવાની તૈયારીમાં જ છે. કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જો મોકો મળે એ ધડાધડ બચાવે છે. એમને દડાની અંદર ગૌતમ ગંભીર અને અજીત આગરકર દેખાય છે. એટલે દડો આવ્યો નહીં કે ફોડ્યો નહીં, આવ્યો નહીં કે ફોડ્યો નહીં, દે ધનાધન બાઉન્ડ્રીની બહાર, દે ધનાધન બાઉન્ડ્રીની બહાર. ક્યારે ના કહેતા હતા ગૌતમ ગંભીર ને અજીત આગરકર ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા, ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા, એટલે રમી નાખી. ભાઈ રોહિત શર્માએ 155 રન માર્યા છે દડાને ગંભીર ગણીને, અને વિરાટ કોહલીએ 131 રન માર્યા છે દડાને ગૌતમ ગંભીર સમજીને. ગૌતમ ગંભીર અને અજીત આગરકર રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગાંઠવા બેઠા છે. પણ મને તો લાગે છે રોહિત શર્મા અને વિરાટ કોહલી ગૌતમ ગંભીર અને અગરમગરને ગાંઠવા બેઠા છે, અને 100% ગાઢીને જ રહેશે એ રહી. અને વાત કરીએ ઈશાન કિશનની, ઈશાન કિશન પણ ગોંડો થઈને રમે હાર્યો. જોનથી વર્લ્ડ કપ 2026 માટે એને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે ને, તાણથી તડાતોડ રમી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી એને પાકિસ્તાન સામે રમવાનું હતું, આજ રમી શું કોમ છે? ના રમ્યો હોત તો ચાલો ભાઈ, જો રમવાનું હતું અહીંયા તો કંઈ ના કર્યું તે. તું 200-250ની સ્ટ્રાઇક રેટથી રમી શકે છે એવું તારે પાકિસ્તાનના ખેલાડીઓને બતાવવાનું હતું ભાઈ. આ બધાને કોઈ કોમ નથી. અમે વાયુ કરીએ છીએ પણ તો કણ તો આબરૂ કાઢી. એ મેચ ભૂલી જવામાં જ મજા છે કે અમે પાકિસ્તાન સામે રમે જ નથી. ચલો.